તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 10 મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતી જાણીએ। તો સૌથી પહેલી મહત્વની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે 2025 થી લાગુ નવા વાહનોના નિયમ। નવા વર્ષ 2025 થી સુરત પોલીસ કડકાઈ અપનાવવા જઈ રહી છે। ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવા માટે સુરત પોલીસ કમર કસી છે। આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરતના પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી અને 2025 માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો। જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવશે। આ ઉપરાંત પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટની અમલવારી ચુસ્ત રીતે થાય તે માટે એક્શન મોડમાં આવી ગઈ છે। 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરનારાઓને અપીલ કરવામાં આવશે। શાળા કોલેજો સહિત સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે। તેમણે વધુમાં કહ્યું કે 45 દિવસ બાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે ચુસ્ત અમલવારી સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે। જ્યારે ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે। રેડ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે મંદીમાં સરકાર આપશે પૈસા। મંદીનો માર વેઠી રહેલ રત્ન કલાકારોને રાજ્ય સરકાર 3000 રૂપિયા માસિક ભથ્થું આપે। રત્ન કલાકારોને બેંકો દ્વારા 3 લાખ રૂપિયા સુધીની મર્યાદામાં લોન આપવામાં આવે અને લોનની ગેરંટી રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે। મુખ્યમંત્રીની રૂબરૂ પત્રની રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા આ આશ્વાસન આપવામાં આવ્યું હતું। ટૂંક સમયમાં રત્ન કલાકારો માટે યોગ્ય પગલાં લઈ યોજના છે તે બહાર પાડવામાં આવશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે। ગવર્મેન્ટ દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાતો કરે છે, પરંતુ હકીકતમાં ખેડૂતોને સરકાર દ્વારા અત્યારે અન્યાય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે સરકાર ખેડૂતોને માત્ર ને માત્ર લોલીપોપ આપતી હોય છે, ત્યારે આજે ફરી એક આવું જ થયું છે। હાલ સરકાર દ્વારા જમીન સુધારણાની અરજીની મુદતમાં વધારો કર્યો છે, ત્યારે આ મામલે ખેડૂત નેતા પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે અને સરકાર આ મુદ્દે આકરો પ્રહાર કરતા કહ્યું છે કે અરજીઓ નહીં, આખા ગામ ફરીથી માપો તેવી માંગ કરવામાં આવી છે। જે ગામોમાં તમામ ખેડૂતોને કબજા બાબતેના મહત્વના પ્રશ્નો છે તેનું સોલ્યુશન લાવવા માટેની પાલ આંબલિયાએ અપીલ કરી છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે સરકારે આપી વૃદ્ધોને મોટી ભેટ। દેશમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને તેમને સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં વ્યસ્ત કેન્દ્ર સરકારે વૃદ્ધોને સંબંધિત અટલ વાયો અભ્યુદય યોજનાને વેગ આપવાનો નિર્ણય કર્યો છે। બજેટમાં સરકારે આ માટે વરિષ્ઠ નાગરિક કલ્યાણ ફંડમાંથી 279 કરોડ રૂપિયાની વિશેષ ફાળવણી કરી છે। આનો ખર્ચ દેશના વૃદ્ધાશ્રમોને અપગ્રેડ કરવા સાથે તેમને વ્યોશ્રી યોજના હેઠળ વૃદ્ધોને આપવામાં આવતી તબીબી સુવિધાઓ અને સાધનોથી સજ્જ કરવા માટે ખર્ચવામાં આવશે, જેમાં વૃદ્ધોને ચશ્મા, વાસ, શ્રવણ સાધન, વોકર વગેરે આપવામાં આવશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 80,000 રૂપિયા સુધીની સહાય મળશે। તમે નાના વેપારી છો અને તમને તાત્કાલિક કાર્યકારી મૂડીની જરૂર છે, પરંતુ તમારી પાસે ગેરંટી કંઈ નથી, તો આવી સ્થિતિમાં લોન મેળવવી પડકારજનક બની શકે છે। સ્થાનિક મની લેન્ડર્સ અથવા તો માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી લોન મેળવવામાં ઊંચા વ્યાજ દર અને દેવાની જાળમાં ફસાવાનું જોખમ વધી રહ્યું છે। આ સ્થિતિમાં ભારત સરકારની એક વિશેષ લોન યોજના તમારા માટે મદદરૂપ થઈ શકે છે। આ યોજના હેઠળ તમારે ગેરંટી તરીકે કંઈ પણ આપવાની જરૂર નથી। તમે ફક્ત તમારું આધાર કાર્ડ બતાવીને 3 હપ્તામાં 80,000 રૂપિયા સુધીની ત્વરિત લોન મેળવી શકો છો। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગરીબ દીકરીઓને 50,000 રૂપિયા ભેટ। દેશની દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે પીએમ નરેન્દ્ર મોદીએ સ્ત્રી સાક્ષરતા અને કન્યા કેળવણી પર હંમેશા ભાર મૂક્યો છે। રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે 4 વર્ષમાં કુલ 50,000ની સહાય ચૂકવવામાં આવે છે, જેના માટે સરકારે નમો લક્ષ્મી પોર્ટલ લોન્ચ કર્યું છે અને આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરી દીકરીઓ તેમના માટે આ સરકારની યોજનાનો લાભ લઈ શકે છે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગુજરાતમાં યોજનાઓ અધૂરી। ગઈકાલે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા કેગ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે, જે પ્રમાણમાં રાજ્યમાં 213 એવી યોજનાઓ છે જેની ડેડલાઇન 31 માર્ચ 2024 કે તે પહેલાંની હતી, આમ છતાં હજુ પણ તે અધૂરી છે। આમ 213 યોજનાઓનું બજેટ 12,000 કરોડ છે। આ સિવાય રિપોર્ટમાં સામે આવ્યું છે કે કેન્દ્ર સરકારની યોજના માટે રાજ્ય સરકારે જે એજન્સી બનાવી છે તેમના ખાતામાં 8,000 કરોડ વપરાયા વગરના પડ્યા છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે 2000ના હપ્તામાં હવે આટલા લોકોને બંધ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે કરાવવા માટેનું જણાવવામાં આવ્યું હતું। જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવ્યું નથી તેવા ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો ડિસેમ્બરનો હપ્તો નહીં મળે અને અન્ય ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ થયા બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે તે મળવાપાત્ર રહેશે। ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે નવા વર્ષની ભેટ લાઇટ બિલ ઓછું। ગુજરાતના તમામ ગ્રાહકો માટે ગુજરાત સરકારે મોટી ક્રિસમસ ગિફ્ટ આપી છે। ગુજરાતીઓના માથા પરથી ગુજરાત સરકારનો મોટો બોજો હટાવવા જઈ રહી છે। ગુજરાતના 1.65 કરોડ ગ્રાહકોને લાઇટ બિલમાં રાહત આપતો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી તમારું વીજળી બિલ છે તે ઘટી જશે। ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વીજળીમાં યુનિટ દીઠ 40 પૈસા ફ્યુઅલ ચાર્જ ઘટાડવાની જાહેરાત કરી છે। તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।